આ એક પાટણનું ડૉક્ટર મુકુંદભાઈ પી પટેલનું દવાખાનું જે એફએમએસના બોર્ડ મારી અને ગરીબ માણસોને મારી નાખવાના ધંધાનું એક આ દવાખાનું છે. તો અત્યારે એક કેસ એમને બગાડી મૂક્યો છે. અમારું સાજુ માણસ એમને મેં આપ્યું હતું અને અત્યારે આ દવાખાનાની અંદર અમારા માણસને ઓપરેશન કર્યા પછી એમનું મૃત્યુ પામ્યું છે અને એમના સ્પેર પાર્ટો પણ કાઢી લેવાની શંકા છે અમને. તો આજે આ ડૉક્ટર પણ અમને કોઈ જવાબ આપતા નથી. હું તમને ઉપર એમનું દવાખાનું દેખાડું અને ત્યાં તમને લાસ્ટ જોડે લઈ જાઉં. અત્યારે છે આ ડૉક્ટર મુકુંદભાઈ પી પટેલ, આ એમનું દવાખાનું છે અને આ એમની ઓફિસ છે. આ એમની ઓફિસ છે. તો અત્યારે કોઈ સારો જવાબ આપતા નથી. બધા રૂમ નંબર 7 છે અને આ એમનો ડિલક્સ રૂમ હતો, રૂમ નંબર 7. આ અમારી આ પેશન્ટ છે, આ પેશન્ટ છે એટલે લઈ જાય એટલે મોડું થઈ જશે ને. સારું આવ્યું હતું અંદર હોસ્પિટલમાં 2 કલાક જતા એટલે 9-10 વાગી જાય રાતે ના ઘટાય. એમને મૃત્યુ જાહેર કર્યું છે અને કોઈ એમના ઉપર લેવા માંગતા નથી. તો આની કાયદેસર આ બેનને 5 દીકરીઓ છે અને અમારા પૈસા ખૂબ પડાવી લીધા છે ને હજુ પડાવવા માગે છે. તો આ બેનને સાચો ન્યાય મળે એવી અમે સાહેબ તમારી જોડે અપેક્ષા રાખીએ છીએ અને અમારી કાયદેસરની કાર્યવાહીમાં કોઈ પણ અડચણરૂપ ના થાય એ મહેરબાની કરીને તમે ધ્યાન આપજો. ડૉક્ટર હજુ કોઈ ધ્યાન આપતા નથી અને ડૉક્ટરની હાજરી છેલ્લા 10 કલાકથી નથી. છેલ્લા 10 કલાકથી હાજરી અહીંયા નથી અને આ જે અહીંયા ટ્રીટમેન્ટ થતી હતી એ ડૉક્ટર નહોતા કરતા. ટોટલી એમના કમ્પાઉન્ડર ટ્રીટમેન્ટ કરતા હતા અને કોઈ જાતનું રિઝલ્ટ મળ્યું નથી. તો અમારું પેશન્ટ અત્યારે જતું રહ્યું છે. તો અમને સાચો ન્યાય મળવો જોઈએ. એટલે સાહેબને નમ્ર વિનંતી કે આનો સાચો ન્યાય મળે અને આ દીકરીવાળું ઘર છે, આ એમના પતિદેવ છે, બહુ ગરીબ પરિસ્થિતિમાં આવેલા છે અને ગરીબોના પૈસા જૂટવાનો ડૉક્ટરો ધંધો કરે છે. તો આનો સાચો ન્યાય મળવો જોઈએ. બસ ભારત માતા કી જય.